સ્ટાન્ડર્ડ 9 પ્રમેય 8.8 થિયરમ 8.8 ત્રિકોણની બે બાજુઓને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર ઉપરાંત તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય છે. એટલે અહીંયા એક આકૃતિ પહેલા દોરીને સમજા કે ત્રિકોણની બે બાજુઓ છે. અહીંયા આકૃતિમાં આપી છે પ્રમાણે એ બી અને સી આ એના મધ્ય બિંદુ છે. ઈ અને એફ શું છે? મધ્ય મિડ પોઈન્ટ ઓફ ધીસ એન્ડ ધીસ. મિડ પોઈન્ટ નો મતલબ મધ્ય બિંદુ કે આ એની વચ્ચે વચ્ચે એટલે આ ભાગ અને આ ભાગ સરખા થાય, આ ભાગ અને આ ભાગ સરખા થાય ને મધ્ય બિંદુ કહેવાય એટલે કે મિડ પોઈન્ટ કહેવાય. તો ત્રિકોણની બે બાજુને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને આને સમાંતર હોય. મીન્સ કે ઈ એફ ઇઝ પેરેલલ ટુ બીસી. અને બીજું શું કીધું છે? અને રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય એટલે આનું માપ ધારો કે 8 હોય તો આનું માપ કેટલું થાય? પણ રૂલ શું છે? આ મિડ પોઈન્ટ હોવા જોઈએ બંને. જો બંને મધ્ય બિંદુ હશે તો શું થશે? બરાબર છે. ઓકે, તો ત્રિકોણ એ બી બંધ કરી દીધું. બરાબર છે. એબીસી માં ઈ અને એફ કયા કયા? ઈ અને એફ એ અનુક્રમે એબી અને એસી ના શું છે? મધ્ય બિંદુ છે. ઈ અને એફ ના શું છે? સોરી, એબી અને એસી ના ઈ અને એફ શું છે? એબી અને એસી ના મધ્ય બિંદુ છે. એ આપણે શું લીધું? પક્ષમાં. મીન્સ ઇન ટ્રાયંગલ એબીસી ઈ એન્ડ એફ આર મિડ પોઈન્ટ ઓફ એબી એન્ડ એસી. સાધ્ય શું કરવાનું છે? આપણે શું પ્રૂવ કરવાનું છે? તો ઈએફ છે ને એ પેરેલલ બીસી છે અને ઈએફ હાફ ઓફ એસી છે. એટલે કે એસી કરતા અડધું થશે ઈએફ. આપણે એવું સાબિત કરવાનું છે. હવે આપણે શું જોઈશું? સાબિતી. કઈ બીતી? સાબિતીની અંદર શું કરવાનું છે કે બિંદુ સી માંથી, શામાંથી? બિંદુ આ સી માંથી એબી ને સમાંતર હોય. એબી ને શું હોય? તેવી એક રેખા દોરો. એટલે સી માંથી આ એબી છે એને સમાંતર હોય તેવી એક રેખા આપણે દોરી. ક્લિયર થયું? શું દોરી? આપણે એક રેખા. શું કર્યું? પહેલા બિંદુ સી માંથી એબી ને સમાંતર હોય મીન્સ લાઈન થ્રુ સી વિચ ઇઝ પેરેલલ ટુ એબી આપણે દોરી દીધી. હવે આપણે શું છે? અહીંયા આપણી પાસે બે ત્રિકોણ બને છે. ત્રિકોણ એ એફ ઈ, એ એફ ઈ આ ત્રિકોણ છે. અને બીજું ત્રિકોણ આપણે લેવાનું છે ત્રિકોણ CFD. તો CFD ક્યાં છે? સી એફ અને અચ્છા ઈએફ ને ડી માં છેદે છે. આપણે એમ કીધું છે કે ઈએફ ને શામાં છેદે છે? તો મારી પાસે આ બે ત્રિકોણ બન્યા. તમને ડમરું યાદ છે? આપણે પ્રમેય ત્રિકોણમાં સાબિત કરેલો. બરાબર છે ને? ચલો સરસ. હવે જો તમને ખબર છે આ બે ભાગ સરખા છે. કેમ સરખા છે? એફ એ એસી નું મધ્ય બિંદુ છે એટલે આ સરખા છે. આ બે સરખા છે. શું છે? વર્ટિકલી ઓપોઝિટ એટલે અભિકોણ છે. તો ત્રીજી વસ્તુ શું લઈ શકીશું આની અંદર? બોલો. યુગ્મ કોણ કયો? હે ને? કેમ? આ બે રેખા સમાંતર, આ એની છેદિકા. ધીસ પેરેલલ એન્ડ ધીસ ઇઝ ટ્રાન્સવર્સલ. તો આ થયું. તો ખૂ બા ખૂ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. બરાબર છે. તો એ ઈ બરાબર શું થશે? થશે ને? આટલી સમજ પડી? તો હવે આપણે જોઈશું અંદર. તો શું લખીએ? ત્રિકોણ એએફઈ અને આની અંદરની વાર્તા ચાલુ કરીએ. એએફ બરાબર સીએફ. એએફ બરાબર સીએફ. શા માટે? એફ એ એસી નું શું છે? મધ્ય બિંદુ છે. બીજું શું લઈશું આપણે? એ ઈ એ સી અથવા ઈ એ એફ લઈ શકું. બરાબર FCD. બરાબર છે. બ્રેકેટમાં શું લખીશું આપણે? યુગ્મ કોણ. પણ લખવું પડશે ને. AB સમાંતર CD. AB સમાંતર CD ની છેદિકા કઈ છે? છેદિકા AC.
થી બનતા શું છે? યુગ્મ કોણ. આટલી ખબર પડી. હવે વર્ટિકલી ઓપોઝિટમાં એ એફ, અહીંયા નામ આપવાનું આપણું એફ હતું ને, એ એફ ઈ બરાબર શું થશે? સી એફ ડી. શું લખીશું? અભિકોણ એટલે કે વર્ટિકલી સોરી. હવે ત્રિકોણ એ એફ ઈ ત્રિકોણ સી એફ ડી થાય છે. શરત કઈ આવશે? ખૂબાખૂ એટલે કે એંગલ સાઈડ. બરાબર છે. પણ આપણે સાબિત શું કરવાનું છે? કે આને સમાંતર છે એવું સાબિત કરવાનું છે. આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ? બોલો બીજું આની અંદર એક બીજી વસ્તુ બી સાબિત થઈ શકે. બોલો શું સાબિત થઈ શકે? મને કોણ કહેશે? શું સાબિત કરવાનું છે? આપણે એઈ આપણે ઓલરેડી જોઈ ગયા ને, એને શું કહીશું? સીપી. એના સિવાય હજુ કઈ તમને દેખાય છે કે આની અંદર આપણે લખી શકીએ? ઈ અને ડી તો સરખા નહીં થાય. બીજું કઈ તમે મને કહેતા જતો, તમને સમજાવતા હતો કેમ નહીં આવે. પણ ભાઈઓ આ બી સીપી સીટી નહીં થાય. શું થાય? થાય કે નહીં થાય? ત્રિકોણ બે સરખા થઈ ગયા તો બાકીના આ ભાગા સરખા, તો આ બે પણ કેવા? સરખા થઈ ગયા. થઈ ગયા ને? થયા કે નહીં થયા? બરાબર છે. અને એઈ બરાબર શું છે? એઈ બરાબર શું છે? ઈબી આપેલું છે ને, કારણ કે ઈ એ કોનું મધ્યબિંદુ છે? એબી નું શું છે? મધ્યબિંદુ છે. એબી નું શું છે? મધ્યબિંદુ છે. તો અહીંયા હવે સર આ કેવી રીતે આવ્યું પાછું? બી બરાબર સીડી મને કોણ કહેશે? જુઓ ધ્યાનથી જોજો. આના બરાબર આ છે એઈ બરાબર શું છે? બીઈ છે. ઈએફ બરાબર શું છે? એઈ બરાબર બીજું શું છે? એઈ બરાબર શું છે? સીડી. તો આના બરાબર બી આ થાય. આ બરાબર આ છે. એક બરાબર શું છે? એક બરાબર શું છે? એક બરાબર 3. તો 2 અને 3 પણ કેવા થવાના? લોજિક થયું? એટલે આ બે સરખા, સામસામેની બાજુઓ સરખી હોય તો શું કહી શકો તમે? ઓપોઝિટ સાઇડ્સ ઇક્વલ હોય તેને શું કહી શકો? જો આ સમાંતર પણ છે અને આ બે સરખા પણ છે. સમાંતર પણ છે અને કેવા છે? માટે ચતુષ્કોણ. કયું ચતુષ્કોણ? ઈ બી સી ડી એ સબાચ છે. કેવું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવું છે? સમાંતર બાજુ. તો હું એમ કહી શકું તો શું સાબિત થઈ ગયું? ઈડી સમાંતર બીજું શું છે? ઈડી સમાંતર શું છે? આપોઆપ સાબિત થઈ જાય ને, કારણ કે આ જો સબાચ હોય તો તમારામાંથી ઘણાને એવો પ્રશ્ન થાય કે સર તો સમાંતર બાજુ આ બી બે સમાંતર હોય છે તો સમલંબ સાબિત નહીં થઈ શકે? પણ સમલંબમાં બંને સરખા નહીં હોય. સમલંબમાં બંને સમાંતર બાજુ સરખી હોતી, એટલે કે ટ્રેપેઝિયમમાં એવું નથી હોતું. એટલે જ્યારે આ બંને સરખા બી હોય અને સમાંતર બી હોય તો એ ચતુષ્કોણ કેવું થઈ જશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને બાય ડિફોલ્ટ પછી તમે શું કરી શકો કે આ બે અને આ પણ બાય ડિફોલ્ટ આપણે શું કર્યું? સમાંતર છે એવું કહી દીધું. હવે એને સમાંતર કીધું તો બીજું વસ્તુ શું લખી શકું? એડી બરાબર બીસી પણ લખી શકાય. એડી બરાબર બીસી લખી શકું. પાક્કું એકદમ. બંનેના હાફ કરો. બંનેના શું કરો? હાફ કર્યા. ઈડી એનું હાફ શું થાય છે? એમ તો આ બી થાય છે. આપણે શું લેવાનું છે? હાફ શું થયું? બીસી. ઓકે, હું આ પ્રમેય પાછો સમજાવું છું. બરાબર છે? હું પ્રમેય પાછો સમજાવું તમને.